ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, તો આ ઇન્ડિયા ન્યૂઝની ટીમ આજરોજ અંબિકા તાલુકાના વલવાડા ગામે પહોંચી છે. તો આપણે જાણીએ વલવાડા ગામના લોકો પાસેથી કે એ લોકોની સમસ્યા શું છે અને એ લોકો કયા પ્રકારના નેતાને પસંદ કરે છે. વલવાડા આજે હમણાં હાલમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, તો તમે કેવા ઉમેદવારને પસંદ કરો છો? વલવાડા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે એમાં અમે સક્ષમ ઉમેદવાર અને વિકાસને પ્રગતિ કરાવે એવા ઉમેદવારને અમે પસંદગી કરવું. અને વલવાડા અંબિકા તાલુકામાં હાલમાં તો પીએસસી સેન્ટર છે, આયુષ્યમાન ભારત છે, તેમજ ખેડૂતોને પિયત મંડળીઓ પણ બનાવી છે અને ફળિયા દીઠ જોવો તો આંગણવાડીઓ પણ ઘણી બધી બનાવી છે અને રોડ રસ્તા પણ બનાવ્યા જ છે. પણ હાલમાં આ જે 3 કેન્ડિડેટ ઉમેદવાર ગામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના, એમાં જે સક્ષમ ઉમેદવાર હશે અને જે પ્રગતિને પંથે આગળ લઈ જવા માંગતા હોય એવા કેન્ડિડેટને અમે જંગી બહુમતીથી મત આપીને એમને વિજય બનાવીશું. હા, આ ભાઈ જોડે વાત કરીએ. હવે બાજુમાં બીજા ભાઈ છે, એમની સમસ્યા શું છે અને એ લોકો કયા પ્રકારના નેતાને પસંદ કરે એ એમની પાસેથી આપણે જાણીએ. અમે એવા નેતાને પસંદ કરીશું જે સક્ષમ, નીડર અને લોકોની વાચાને પડતર પ્રશ્નનો ધ્યાન આપે અને શિક્ષણ પ્રત્યે જે આજે જોઈએ છે ટ્યુશન ચાલી રહેલું છે, જે અમારા આજુબાજુના ગામડાના જે સમાજના છોકરાઓ છે તે ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં આવે છે. તો આજે એ લોકોને એજ્યુકેશનની ફી, પછી આજુબાજુ અમારે છે તે લોકોને વાંચવા માટે લાઇબ્રેરી છે, એવા બધા ઘણા કામો અને આવતા જતા રસ્તામાં ચોમાસામાં પાણી નડે છે, તેવા પડતર પ્રશ્નોને ધ્યાનમાં રાખે એવા નેતાને અમે પસંદ કરીશું અને એમને બહુ જંગી મતે વિજય બનાવીશું. હા, સાથે આપણી જોડે છે મહિલાઓ પણ છે. તો મહિલા લોકોની સમસ્યા શું છે અને એ લોકો કયા પ્રકારના નેતાને પસંદ કરે છે તે મહિલા પાસેથી જાણીએ. જી, અમે એવા પસંદ કરીશું નેતા કે જે અમારા ગામની અંદર ખૂબ જ વિકાસ કર્યો છે એમને, ને જે પૂર્વે થયેલા એ લોકોએ બહુ વિકાસ કર્યો છે. અમારી ગામની અંદર પાણીની, લાઇટ, ઘરે ઘર નળ, આંગણવાડી, ફળિયામાં આંગણવાડી, નાની આંગણવાડી કરી છે અને વિધવા પેન્શન જેવી કે આવાસ યોજના, આવા અનેક કાર્યો, આયુષ્યમાન કાર્ડ, હોસ્પિટલ વગેરેનો વિકાસ થયો છે. આમ તો 99% અમારી ગામની અંદર વિકાસ કાર્યના કામો પૂર્ણ થવા આવ્યા છે. છતાં પણ અમે એવી અપેક્ષા રાખીશું કે અમારી ગામની અંદર હજુ પણ વધારે વિકાસ થાય અને આ તાલુકોનો વિકાસ થાય અને તાલુકાની અંદર શાળા, કોલેજની સગવડ મળે. ગામના લોકોને હજુ પણ જે કંઈક જરૂરિયાત બરાબર જે અપૂરતી હોય એમને મળી રહે એવા યુવા અને જોશભેર કામ કરી શકે એવા યુવાને અમે વિજયી બનાવીશું. હા, આપણે જાણ્યું કે વલવાડા ગામના લોકો કેવા નેતાને પસંદ કરે છે. વિરલ પરમાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.